આજે તો આપણે બનાવશું બટાકાના ભજીયા. બટાકાના ભજીયા આપણે છે ને કોઈ બી કઢી છે, ચટણી છે, કોઈ બી સાથે ખાઈ શકાય છે. બટાકાના ભજીયા બહુ ટેસ્ટી હોય છે. તો આપણે તે માટે 5 બટાકા લઈ લીધા હતા. તો બટાકાને છે ને આપણે એક મશીનની મદદથી નાની નાની પતલી ચિપ્સ પાડી દઈશું. તમારે મશીન હોય તો મશીનની મદદથી પણ પાડી શકો અને ચક્કો હોય તો ચક્કાની મદદથી પણ આવી ચિપ્સો પાડી શકાય છે. તો જો મેં આ બધી ચિપ્સો પાડીને તૈયાર કરી દીધી છે. હવે આપણે એક બાઉલમાં લઈને આ ચિપ્સો જે કરી હતી તે બધી એક બાઉલમાં લઈ લઈશું. તો આપણે બધી ચિપ્સો એક બાઉલમાં લઈ લીધી છે. હવે એમાં આપણે પાણી વેડીશું. આપણે 2 પાણીએ સરસ ધોઈ દેવાના છે. એટલે આપણે 2 પાણી આપણે હાથની મદદથી સરસ ધોઈ દઈશું. તો આપણે પાણી કાઢી નાખ્યું અને આપણે હવે બીજું પાણી થોડું પલાળવા મૂકી દઈશું. એટલે કે આપણા બટાકાની ચિપ્સ છે તે કાળી ના પડે તે માટે. તો આપણે પલાળવા દઈશું. હવે આપણે છે ને તો આપણે એક બાઉલ લીધું હતું. એમાં 1 વાટકો ચણાનો લોટ, હળદર, મરચું, મીઠું, મરી પાવડર, અજમો આપણે સરસ મિક્સ કરી દઈશું બધું. થોડું પાણી વેડશું. આપણે પાણી થોડુંક જ વેડવાનું છે, એકદમ વેડવાનું નથી. એટલે આપણે હવે પાણીને વેડી દીધું. હવે આપણે છે ને બટરને સારી રીતે ચમચીની મદદથી મિક્સ કરી દઈશું. જો આપણું બટર બનીને સરસ તૈયાર થઈ જશે. જો આવું પતલું ના જાડું ના પતલું આપણે માપનું બટર રાખવાનું છે. તો આપણું બટર તૈયાર થઈ ગયું છે. હવે છે ને આપણે જે તેલ ગરમ કરવા મૂકી દીધું તેમાં 1 ચમચી જેટલું આપણે અંદર બટરની અંદર મિક્સ કરી દઈશું. એટલે કે આપણું બટાકો છે તે સારી રીતે ફૂલીને તૈયાર થઈ શકે. તો જો આપણે જે બટાકાની ચિપ્સ લીધી તે અંદર બધી બટરમાં એડ કરી દઈશું અને સારી રીતે લોટમાં મિક્સ કરી દઈશું. તો જો આપણે હવે જોઈ લઈએ આપણું તેલ ગરમ થઈ જશે કે નહીં. તે માટે આપણે બટાકાની ચિપ્સ હતી તે અંદર નાખીને જોઈ લઈશું કે ગરમ થઈ જાય. તો આપણું જો તેલ સરસ રીતે ગરમ થઈ જશે અને આપણું બટાકું સરસ રીતે ફૂલીને તૈયાર થવા મળ્યું છે. તો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. જય સીતારામ, જય માતાજી. તો જો આપણું બટાકું સરસ રીતે તળવા મળ્યું છે. આપણે બટાકાને છે 2 સાઈડ પલટાવવાનું છે. એટલે કે અંદરથી કાચું ના રહે તે માટે. અને આપણે બટાકાને છે ને સારી રીતે લાલ થાય ત્યાં સુધી તળી જવાનું છે. તો જો આપણું બટાકું સારી રીતે ફૂલીને તૈયાર થઈ જશે. તો જો આ બટાકા છે ને તે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને કોઈ બી ચટણી સાથે આપણે બટાકાને ખાઈ શકીએ છીએ. તો જો આવી રીતે આપણે બધા બટાકા હવે 4-5 સાથે તળવાના છે. તો જો આપણે બટાકાને છે ને આમ પલટી દેવાના છે. એટલે કે 2 સાઈડથી પલટીએ તો સારી રીતે તળાઈ શકે છે. તમારે પણ આવી રીતે 2 સાઈડ અને મીડિયમ સાઈડ રાખવાના છે ગેસને. એટલે કે આપણે અંદરથી કાચા ના રહે તે માટે અને બહારથી ચડી જાય અને અંદરથી કાચા રહે તે માટે આપણે આવી રીતે 2 સાઈડથી પલટી જવાનું છે. તો જો આપણે બટાકા સરસ રીતે ફૂલીને તૈયાર થઈ જશે. એકદમ ટેસ્ટી આ બટાકાને છે ને આપણે ચોમાસામાં પણ ખાઈ શકાય છે અને શિયાળામાં પણ ખાઈ શકાય છે. એમ જો આપણા બટાકા બધા તળીને તૈયાર થઈ જ જશે. તો જો તમે તો આપણા બટાકા સારી રીતે અસલ તૈયાર થઈ શકે છે. તો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જો બટાકા સરસ મજાના તૈયાર થઈ જશે. આપણે આ છે ને કોઈ બી ચટણી સાથે ખાઈએ ને તો બહુ સરસ લાગે છે અને બહુ